ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમે બધાને મારા નવા બ્લોગમાં। તો એ 9:30 થાય છે। આ નાસ્તો છે ને હું સૂતી હતી અને લાઇટ જતી રહી। મને ખબર જ ના પડ્યું કે લાઇટ જતી રહી। લાગે તો ખબર ના પડે। હા, રૂમમાં એસી જેવું હતું એટલે સજે મને ખબર જ ના પડી। પછી તો આવડી આવીને કીધું ને કે લાઇટ જતી રહી। તારે મને ખબર પડી કે અચ્છા લાઇટ જતી રહી છે। કોઈ ચિલ્લાવતી નથી કે લાઇટ નહીં જતી રહી ને આમ હન તેમ હન તારે તો ગાઈસ પછી ઉઠી અને હર્ષિલ જો છે ને તે બિસ્કિટ લેવા જાય છે। તો ચા તો બની ગઈ પણ હવે લઈને આવે ત્યારે ચા નાસ્તો કરીએ। 11:30 થવાય છે ને જો છે ને ફાઇનલી ઘર સાફ કરવાનું ચાલુ કરી દીધું છે। જો છે ને ઘોડો ઉતારે તો અને છે ને આજે છે ને છેક ઉપર કચરો વાળવા ગઈ હતી, એટલી ગરમી લાગી ને। ચાલ હે અંદર લાય ગાઈસ, આજે ખબર છે સ્ટાન્ડર્ડ 12ના છે ને રિઝલ્ટ જાહેર કર્યા। ભાઈ સૌથી પહેલાં શેનું કરે? આર્ટ્સનું કરે, કોમર્સનું કરે કે સાયન્સનું? કે ત્રણેયનું હંગાત જ તે આ કોની ખીલ્લી તો ગાઈસ જો છે ને તમારા ઘરમાંથી કે અમારા ઘરમાંથી તો કોઈ 12થમાં છે નહીં, તો તમારા ઘરમાંથી છે ને કોઈ 12થમાં હોય ને એનું રિઝલ્ટ આજે આવ્યું હોય ને તો કમેન્ટ કરીને કહેજો કે છે ને કેટલા પર્સન્ટેજ આવ્યા। ગાઈસ 3 વાગે છે અને છે ને જમીને બેઠા હતા। જમવામાં છે ને ડુંગળી બટાકાનું શાક હતું અને રોટલી। ટેટી મારા પપ્પા લાવ્યા તો પપ્પા મસ્ત ટેટી છે ને કાપી હતી જેટલું જમવાનું મને તીખું લાગ્યું। તો મજા જઈને પછી છે ને સૂતા હતા તો છે ને રમે છે મારા પપ્પા આવે છે ને એટલે હવે રમશે। જમવા જવાનું હતું ને એમાં ત્રણેયને તો જો છે ને હું નર્સરી અત્યારે જઈએ છીએ। નીલી અને એન્ડ ફ્રેન્ડ છે ને દિશા તો બે પહેલાં જ ગયા। તો કોઈ જો છે ને મમ્મી જમવાનું બનાવી દીધું તો છે ને ખાલી મારી મમ્મી મારા પપ્પા માટે જ બનાવવાનું હતું એટલે છે ને ભીંડાનું શાક અને રોટલી બનાવી હતી। અને છે ને મારા મમ્મીને કઢી ખાવાનું બહુ મન હતું ને તો હિના મમ્મી આજે બનાવવાના હતા ને મારા મમ્મી કે મોકલજો, તો હિના મમ્મી છે ને કઢી મોકલવાના છે। તો ચલો આપણે છે ને જમીન આવીએ। તો ગાઈસ 9 વાગે છે અને છે ને હું અત્યારે જમીન આવી અને આવીને તરત છે ને મેં નહીં લીધું કારણ કે છે ને મને બહુ જ ગરમીને એવું લાગી હતી ને એટલે। તો જમવામાં છે ને બુંદી, પછી ગાંઠિયા, પછી દાળ ભાત શાક રોટલી એટલે કે શાક અને પૂરી। તો સારું હતું જમવાનું। જમીન પછી છે ને બધા બેઠા હતા અને પછી છે ને મારી એક ફ્રેન્ડ છે ને ક્રિશા તેના પપ્પા છે ને સોડા લાવ્યા હતા તો છે ને પછી અમે લોકો એ પીધી અને પછી હર્ષિલ બોલાવવા આવ્યા ને પછી 10 રૂપિયા પણ આપ્યા હતા। પછી હર્ષિલ બોલાવવા આવ્યા ને તો છે ને હું આવી પછી છે ને આવીને તરત નહીં લીધું કારણ કે બહુ ગરમી લાગી હતી। ગાઈસ ખબર છે 12થનું રિઝલ્ટ હતું ને તો અમારી સોસાયટીમાં એક છોકરીને છે ને 99% આવ્યા। બહુ સારું કહેવાય। સાયન્સમાં 99% લાવે એટલે બહુ જ અમેઝિંગ વાત છે। એવો જ છે ને મારી છોકરીને મળવું જ છે। બધા કહે છે એફએમમાં ભણે છે એફએમમાં, પણ મેં અત્યાર સુધી છોકરીને જોઈ જ નથી। તો છે ને કાલબાલ છે ને એક બધી છોકરીને મળવું પડશે કે કોણ છે એમ। 11:30 થાય છે અને છે ને અત્યારે ટેટી કાપી હતી અને પછી છે ને ટેટી ખાધી કારણ કે છે ને હર્ષિલને ખાવી હતી। તો મારી મમ્મી કહે કે 2 લાવ્યા હતા મારા પપ્પા, તો એક બપોરે ખાધી હતી અને હર્ષિલ કહે કે અત્યારે કાપી છે તો મારી મમ્મીએ કાપી અને પછી છે ને ખાધી। પછી મારી મમ્મી ના આવે તો હું નથી, અમે બે બહાર બેઠા છે ને મોબાઈલ જોતા હતા। હું છે ને નોર્થ કોરિયાની હિસ્ટ્રી જોતી હતી, બહુ જ મસ્ત આવી હતી। અને ત્યાં સુધી મારી મમ્મી કહે કે ચલો હવે સૂઈ જવાનું છે કે 11:30 તે પછી તમે સવારમાં કે 10 વાગે નહીં ઉઠતા કે એમ। મેં કીધું ચલો તો સૂઈ જઈએ। તો મારો આજનો બ્લોગ આજે એન્ડ થાય છે। તમને લોકોને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કે બાય બાય ગાઈસ। કાલના બ્લોગમાં મળીએ। ગુડ નાઇટ બધાને।